આજે છેલ્લો ચેપ્ટર છે 28મો દિવસ અને ચેપ્ટરનું નામ બહુ સરસ છે કે જાદુને યાદ રાખો. એટલે આગળ 27 દિવસની જેટલી પણ પ્રેક્ટિસ કરી છે એને યાદ રાખવાની છે અને કોન્સ્ટન્ટ તમારી લાઈફમાં જે જાદુ થતા હોય છે એને જોતા શીખવાનું છે, એને આભાર કહેતા શીખવાનું છે. એ જ આજના ચેપ્ટરનો મેઇન ઇન્ટેન્શન છે કે ચોપડી તો આખી લાઈફ ટાઈમ ચાલવાની નથી, પણ જે તમે આટલા દિવસોમાં શીખ્યા એ બધી જ વસ્તુને તમારે તમારી લાઈફમાં જોતા રહેવાનું છે ને આભાર કરતું રહેવાનું છે. દરેક ચેપ્ટરમાં આપણે શીખ્યા કે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ કરવાના છે, એટલે કે તમારા જીવનના કયા વરદાનો છે એ બધું જ આપણે સળંગ 27 દિવસ સુધી કર્યું. એનો મતલબ એ થયો કે ગઈકાલે જે મારી સાથે થયું હતું એ પરમ દિવસ જેવું સરખું નહીં હોય અને આજે જે મારી સાથે થશે એ ગઈકાલ જેવું સરખું નહીં હોય. રોજને રોજ આપણી જીવનમાં એક નવી વસ્તુ ઉમેરાતી જાય છે અને એ નવી વસ્તુને આપણે આભાર વ્યક્ત કરીને એને સ્વીકાર કરવાની છે અને એ આભાર વ્યક્ત કરતાં કરતાં એ નવી વસ્તુ રોજ નવી નવી અને સારી સારી તમારી લાઈફમાં થતી જશે. એ જ આ બુકનો ઇન્ટેન્શન છે કે તમે જેટલા પણ પોઝિટિવ ફિલિંગમાં રહેશો, જેટલા પણ હકારાત્મક રહેશો, નકારાત્મકતાથી દૂર રહેશો, તો તમારા જીવનમાં એવા સંજોગો, એવી વસ્તુઓ અને એવા માણસો આવશે જેવા તમારી ફિલિંગમાં હશે. તમે સકારાત્મક હશો તો એવા માણસો તમને મળશે, એવી ઘટનાઓ તમારી સાથે બનશે, એવી વસ્તુઓ તમને મળશે, એવા પૈસા તમને મળશે. તો જાદુને યાદ રાખો એ એટલો જબરજસ્ત ચેપ્ટર છે, તો પ્લીઝ આને છેક સુધી સાંભળજો. વરદાન ગણવા માટે તમારે શાંતિથી થોડોક સમય પોતાની સાથે બેસી અને ગઈકાલે તમારા ઉઠવાથી રાતના સુધી કઈ કઈ ઘટનાઓ, બેઝિક મોટી મોટી ઘટનાઓ જે તમારી સાથે સારી થઈ, એ બધી જ ઘટનાઓની તમારે નોંધ રાખવાની છે અને આભાર વ્યક્ત કરવાનો છે. જેટલા વધારે આભાર વ્યક્ત કરશો એટલી વધારે જાદુઈ ઘટનાઓ તમારા જીવનમાં આવતી રહેશે. કારણ કે આખી આ બુકનો એક જ નિયમ આખી બુકમાં ચાલી રહ્યો છે કે જે વસ્તુનો તમે આભાર માનશો અને જેટલી ફિલિંગથી આભાર માનશો એ વસ્તુ અને ઘટનાઓ તમારા જીવનમાં ઉમેરાતી જશે. યાદ રાખો કે તમારા મગજને પણ જાતે ચાલવાની ટેવ નથી. એને પણ તમારે ઇન્સ્ટ્રક્શન આપવા પડે છે, એને પણ તમારે કહેવું પડે છે કે યાદ કરો કે કાલે શું સારું થયું હતું. એ ઇન્સ્ટ્રક્શન તમે જ્યારે તમારા મોઢેથી બોલો છો ત્યારે મગજ એ કામ કરવા માટે વિચાર કરવાનું ચાલુ કરી દે છે કે ગઈકાલે મારી સાથે શું થયું હતું. સવારથી તમે જ્યારે ચાલુ કરશો કે ગઈકાલે સવારે તમે ઉઠ્યા, બેઝિક ચા પાણી નાસ્તો નાવા ધોવાનું કર્યું, પછી કોઈ પણ મોટી ઘટના થઈ હોય તો એને તમારે યાદ કરવાની છે, એને આભાર લખવાનો છે અને થેન્ક યુ લખવાનું છે. વધારે ને વધારે તમારા મગજને કહેતા જજો કે આમાં શું સારું થયું છે, આમાં શું સારું થયું છે. તો તમારું મગજ એ સારું પણ શોધીને તમને આપશે કે આ તમારી સાથે સારું થયું છે અને પછી તમારે તો નોંધવાનું છે અને આભાર લખવાનો છે. કંઈ પણ હોઈ શકે. સવારે ઉઠવું, નાહવું ધોવું તો એટલું બધું કોમન છે, પણ એનાથી વિશેષ મારી સાથે શું થયું છે તો તમારું મગજ કહેશે જ કે તમારી પાસે તમારા કોઈનો ફોન કોલ આવ્યો હતો, કોઈને તમે મદદ કરી હતી, કોઈ વસ્તુ તમે ખરીદી હતી તો કોઈને વહેંચી હતી, કે પછી તમે ઘરે બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું અને બધા ખુશ થયા હતા. પણ તમે તમારા મગજ સાથે કામ લેશો તો તમારું મગજ કામ કરશે. આપણે અત્યારે જોઈએ છીએ કે મગજ સાથે કામ ન કરનારા લોકોની યાદશક્તિ પણ જતી રહે છે. તો એ બધી જ વસ્તુ એ જ વસ્તુ છે અને વધારે મોબાઈલ ફોન વાપરનારા લોકોને પણ એવું થાય છે અને એક બીમારી પણ ચાલી રહી છે કે જેમાં યાદશક્તિ બધાની ઘટી રહી છે. તો તમારે તો આ બધી જ વસ્તુ આગલા દિવસને યાદ કરી અને આપણી પ્રેક્ટિસ પ્રમાણે નોંધીને લખવાની છે. આમાં ઘણા બધા વાક્ય આપેલા છે જે હું ચોક્કસ તમને સંભળાવીશ, એનાથી તમને આઈડિયા આપે કે કેવી કેવી વસ્તુ વિશે પણ તમે વિચારીને લખી શકો છો. क्या आपने जादू से अपनी किसी इच्छा को साकार या प्राप्त किया था? क्या आपने खास तौर पर खुशी महसूस की थी? क्या आपको किसी मित्र का फ़ोन आया था? क्या कोई चीज़ आपके लिए बहुत अच्छी तरह से हुई थी? क्या आपको कोई बेहतरीन फ़ोन कॉल या ईमेल मिला था? क्या किसी ने आपकी प्रशंसा की थी या सम्मान किया था या इजहार किया था?
क्या किसी ने कोई समस्या सुलझाने में आपकी मदद की थी? क्या आपने किसी की मदद की थी? क्या आपने कोई प्रोजेक्ट पूरा किया था या कोई नई चीज़ शुरू से की थी जिसे लेकर आप रोमांचित है? क्या आपने अपने प्रिय भोजन किया था या कोई बहुत बढ़िया सी फिल्म देखी थी? क्या आपको कोई उपहार मिला था? क्या आपने कोई समस्या सुलझाई थी? कोई प्रेरक मुलाकात हुई थी? किसी के साथ गुणवत्तापूर्ण समय गुजारा था? कोई बेहतरीन बातचीत की थी या किसी मनचाही चीज़ के लिए योजना बनाई थी? કેટલા બધા વિચારો એક થોડાક સમયમાં જ રોંડાબાને લખી દીધા છે. એટલે મને થયું તમને આ જ સંભળાવું, જેનાથી તમને ખ્યાલ આવે કે કેવી કેવી વસ્તુ વિશે પણ તમે આભાર માની શકો છો. એટલે જાદુની પ્રેક્ટિસનો એટલે છેલ્લો દિવસ છે, એટલા માટે જ હું થોડુંક તમને ડિટેલમાં સમજાવું છું. પ્રેક્ટિસ કરવામાં તમારી પાસે કોઈ નંબર માંગતું નથી કે તમારે 10 લખો, 15 લખો, 50 લખો, 100 લખો. લખનારા લોકો તો 100 ને 200 ગ્રેટિટ્યૂડ પણ રોજ લખે છે. પ્રશ્ન એ છે કે તમે કેટલી ઝીણામાં ઝીણી વસ્તુ માટે આભાર માની શકો છો અને એ આભારની ફિલિંગ તમારામાં જગાડી શકો છો. એમાંથી જ જાદુ થવાનું છે. એટલે જેટલી પણ નાની નાની વસ્તુને તમે ઇગ્નોર કરતા હોવ કે પછી ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય કે હા તો છે જ ને, મને પાણી પીવું, મને પાણી આપે તો આપે જ ને, એવું ન કરવાની જગ્યાએ જો તમે એને આપેલા પાણી માટે આભાર માનશો, એની શક્તિ માટે આભાર માનશો, તો તમને એવી પણ વસ્તુઓ દેખાવા મળશે જેનો તમે વધુને વધુ આભાર માની શકો છો. રોન્ડાબાન લખે છે કે વરદાનોની સંખ્યા હું તમને એટલા માટે નથી આપતી કે દરેક દિવસ જુદો જુદો હોય છે. કોઈ દિવસ વરદાનોથી ભરેલો હોય છે તો ક્યારેક કોઈક દિવસ ઓછા હોય છે, પણ વરદાન તો હોય જ છે અને એ વરદાન લખવાનું જ આપણું કામ છે. બીજું એક પણ કામ આપણું નથી. આખા ચેપ્ટરમાં આ લાઈન કોન્સ્ટન્ટ બધા જ લેસનમાં આવી છે કે જેની પાસે કૃતજ્ઞતા છે એને વધારે આપવામાં આવશે અને જેની પાસે કૃતજ્ઞતા નથી, જેની પાસે જે પણ કંઈ છે એ લઈ લેવામાં આવશે. એટલે તમે નાનામાં નાની વસ્તુનો જ્યારે આભાર માનતા શીખી જશો તો તમને વધારે ને વધારે વસ્તુઓ મળતી જશે. પણ તમે નાની વસ્તુઓનો આભાર જ નહીં માનો તો તમને પાસે નાની વસ્તુઓ પણ જતી રહેશે અને નવી વસ્તુઓ પણ નહીં મળે. આનો મિનિંગ એટલો બધો ડીપ છે, પણ ના સમજ પડે તો આપણે ફક્ત આભાર જ લખવાનો છે. છેલ્લે ચેપ્ટરના એન્ડમાં અભ્યાસક્રમમાં એવું લખેલું છે કે 28 દિવસ સુધી જો તમે ઓછામાં ઓછા 10 વરદાન લખ્યા હશે તો તમારી નોટબુકમાં અત્યાર સુધી 280 વરદાન તમે લખી ચૂક્યા છો. તો એ 280 વરદાન માટે તો તમે ધન્યવાદ કરી જ ચૂક્યા છો અને તમારી સાથે અત્યાર સુધી નાના મોટા કોઈ જાદુ થતા જ હશે. ઘણીવાર એવા નાના જાદુમાં એવું થાય છે કે તમે વિચારતા હો કે આને ફોન કરવો છે અને કોઈનો ફોન આવી જાય. તમે વિચારતા હો કે મારે આ ખાવાનું બનાવવું છે અને કોઈ તમને કહે કે આજે આજ બનાવી દે ને. કોઈ વસ્તુ તમે એવી વિચારતા હો કે મારે આ લેવા જવું છે અને સામેથી જ કોઈ લઈને આવી જાય. તો આવા નાના મોટા જાદુ તો તમારી સાથે 28 દિવસની પ્રેક્ટિસમાં જ થવા માંડે છે. 4-5 દિવસની પ્રેક્ટિસમાં જ થવા માંડે છે જો તમે નિયમિતતા જાળવશો. મોટા મોટા જાદુ એટલે કે સંબંધમાં જાદુ, પૈસામાં જાદુ, એ બધા માટે તમારી પાસે લગાતાર પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને એ ફિલિંગમાં રહેવાની જરૂર છે. આપણી સાથે શું થાય છે કે આપણે ઓફિસમાં હોઈએ ત્યારે અલગ ફિલિંગમાં હોઈએ છીએ, ઘરે હોઈએ ત્યારે અલગ ફિલિંગમાં હોઈએ છીએ, કોઈનો પ્રોબ્લેમ સાંભળીએ એટલે અલગ ફિલિંગમાં હોઈએ છીએ, કોઈનું કશું સારું સાંભળીએ તો સારી અથવા ઈર્ષ્યાની ફિલિંગમાં હોઈએ છીએ. મૂળ વસ્તુ એ જ છે કે આપણા સપના પૂરા કેમ નથી થતા? કારણ કે આપણી ફિલિંગ જળવાઈ રહેતી નથી. જો તમારી ફિલિંગ જળવાઈ રહેશે, એ સપનામાં જે ફિલિંગમાં તમે છો એની એ જ ફિલિંગ તમારી રહેશે, તો તમારા સપના ફટાક દઈને પૂરા થઈ જશે. તો અહીં બુક પૂરી થાય છે અને જો તમે પ્રેક્ટિસ ના કરી હોય તો હવે દિવસ 0થી પ્રેક્ટિસ કરવાની છે અને આખો મહિનો સળંગ કરવાની છે. રોજને રોજ કરવાની છે. મારી પણ એક મોટી ભૂલ છે કે મેં રોજને રોજ કરવાની પ્રેક્ટિસને રોજને રોજ વિડીયો મૂક્યા નહોતા. એ મારી સૌથી મોટી ભૂલ છે. પણ હવે તો જે 28 દિવસ પૂરા થઈ ગયા છે તો તમે એક વિડીયો રોજ રોજ કાઢીને આ પ્રેક્ટિસ કરી શકો છો. તો અહીં મેજિક બુક પૂરી થાય છે અને ઘણા બધાના ક્વેરીઝ હતી કે બ્લેસિંગ્સ લખતા નથી આવડતા, એટલે મેં તમને પોલ મૂક્યો હતો કે તમને બ્લેસિંગ્સ લખવા શીખવું છે કે નહીં. તમે લોકો ઘણા બધાએ કીધું કે અમને લખતા શીખવું છે,
પણ તમે વિડીયો બનાવીને મૂકો તો અમે વિડીયો જોઈને શીખી શકીશું. તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ એક લાઈક કરો, હાઈપ કરો, અને આ વિડીયો કે આગળના બધા વિડીયોને લોકોને શેર કરો, કારણ કે બહુ બધા લોકોને તો આ બુક વિશે ખબર જ નથી, અને કેટલા બધા લોકોને એવું પણ નથી ખબર કે હું મારું જીવન મારી જાતે બદલી શકું છું, હું અમીર બની શકું છું. તો પ્લીઝ મારી એક જ વિનંતી છે કે આ વિડીયો બધાને શેર કરો.